હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં અને અમારા હવનના આજે ત્રીજા દિવસમાં. અમારા 2 દિવસનો પંચબલી હવન મસ્ત રીતે સફળ થઈ ગયો છે, સારી રીતે. અને આજે છે મારે કુળદેવી માનું માતાજીનો હવન. તો ચાલો, આજે બધા સજી ધજીને થઈ ગયા ત્યાર. અને હવે જઈએ રેન્જ પર. ચાલો. વરસાદ આવ્યો, બહાર ગારો ગારો થઈ ગયો. હાવ હાલો, બધા તૈયાર થઈ ગયા હઈ. હાલો, અમાર ભાઈ બીન બે બટેટા ફોલે હે. આ બધી બીનું ને અમારા સાસુમાન બટેટા ફોલે હે. વઘારાઈ ગઈ સૂકી ભાજી. હાલો, ઘેર એક દી સૂકી ભાજી ખાધી હોય ને તો બીજા દી બધાને ગેસ થઈ જાય. કોઈ હજી ગેસ નથી થયો. જય શ્રી કૃષ્ણ. છોડો ધાર છોડો ધાર છોડો યંપા માનું ઘર છોડો ઘર છોડો ઘર છોડો ઘર છોડો અંબા માનું ઘર છોડો આખે કેવું ઘર છોડો ઘર છોડો અંબા માનું ઘર છોડો આને બ્રજ સુવર્ણ ઘટે ભરી બોરડા હવે ઘીનું સ્નાન કરાવવાનું છે. આ શ્લોકનો અર્થ કહું આમ તો ભાઈ આ શ્લોક બહુ ઝાઝા છે, 68 શ્લોક છે. ગંધ પુષ્પાભ્યામ સંપૂજ્ય માના ચરણમાં ગણપતિ દાદાના ચરણમાં એક એક પુષ્પ પધરાવો. 2 હાથ જોડી માથું નમાવીને પગે લાગો. નમસ્કાર સમર્પયામિ. તમે થોડાક પાછળ હટી જજો. કસ્પર્ધિ સર્વોત્તમં ભાગસ્ત્વં પરિદેહિ દેવ્ય વસનં ભક્ત્યા કલ્પિતા મુક્તાભિર્ગ્રથિतं ચ પંચમકૃતં સ્વીકૃત્ય પ્રીત પ્રભા તપ્ત સ્વર્ણ સમાન વર્ણમતુલ પ્રાવરમાંગી ગુરુ. જગદંબાય નમઃ. ગજાનનાય નમઃ. વસ્ત્રોપવસ્ત્રં સમર્પયામિ. હવે જળની ચમચી ભરજો. વસ્ત્ર અર્પણ કર્યા પછી માને એક આચમન કરાવજો. ચાલો ભાવેશભાઈ. ભોપાલ દીકપાલ કિરીટ રત્ન મારી દીની રાત પાગવી છે ગણપતિના દૂર કાંડા કાંડા પ્રરો હંતિ પરુગા પરુગસ્પરી દેવાનો દુર્વે પ્રદન સહસ્રેણ સતેન ચ પૂરાકલિતૈ સિતકટે ગૌસર્પિશાલોડતૈ શ્રીખંડાગર ગુગ્ગલ પ્રપતિદર નાના વિધેર વસ્તુભે ધૂપાંતે પરિકલ્પયામિ જનની ત્વં ધૂપમાંગી ગુરુ. જગદંબાય નમઃ. ધૂપનાય સ્વાહા સ્વાહા ઓમ શમાનાય સ્વાહા. વચમાં માને પાણી પીવું પડે એટલે 2 ચમચી જલ પધરાવો. પૂર્વા પોષણમ સમર્પયામિ. મધ્યે પાનીયમ સમર્પયામિ. દૈવમ ક્ષણવંતમ ભુક્તવંતમ ભગવંતમ ધ્યાયેત. હવે હાથ જોડી આંખો બંધ કરી માં અને ભગવાન ગણપતિ માં દીકરો બે ભોગારો કેવો ભાવ કરો. મહામાનંદ પરેણ બીજયામિ. જગદંબાય નમઃ. ચામરમ સમર્પયામિ. વ્યજનૈસ્ત્વાં જગદંબ વિજયામિ. જગદંબાય નમઃ. વ્યજનમ સમર્પયામિ. પણ બે એક બાજુ મૂકી દો. હવે ભાઈ સંજયભાઈ, માને આપણી શક્તિ સમજણ શ્રદ્ધા અને વસ્તુ પ્રમાણે માને શણગાઈ છે. જગદંબાય નમઃ. આદર્શમ સમર્પયામિ. ભગવતી તે
સમર્પયામિ જગદંબાય નમઃ રથમ સમર્પયામિ. સમર્પયામિ. હવે માને સૈન્ય આપવાનું છે. સંજયભાઈ કેમ કરશો? વાહ, આ જ જવાબ જોતો તો મારે. આપણી જાત માને અર્પણ કરી દેવાની છે. ધન હોય ગયું. ધનમાં આપણે પૈસો જ નથી. ધન એટલે પૈસો. ધન એટલે પૈસો બરાબર છે, પણ પૈસો જ નથી, બીજું ઘણું છે. સારા સંબંધો હોય તો એ ધન છે. પરિવાર સારો હોય, સંપીલો હોય તો એ ધન છે. પછી આપણી શરીર સારું હોય, કાયા, તો એ ધન છે. સંતાનો સારા હોય, બુદ્ધિશાળી હોય, કયાગ્રહ હોય તો એ ધન છે. ઘરનું માણસ સારું હોય તો એ ધન છે. કારણ કે કવિએ કવિતામાં લખ્યું છે 14 પ્રકારના માણસના સુખ હોય. એમાં 14મું સુખ છે ને પૈસો છે. પણ આપણે એ 14મું સુખ છે ને પેલું માની લીધું. પછી આપણે 14મું લેવા જાય ને તો આ 13 વયા જાય. નકર લખ્યું છે પેલું સુખ જાતે નહીં રહે. શરીર સારું હોય ને તો પેલું સુખ છે. બીજું સુખ હારે ઘેર વૈરા. સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી યોગ્ય પાત્ર મળે ને તો બીજું સુખ છે. નકર ઘણા 30 વર્ષે અફસોસ કરતા હોય અમારા કર્મમાં ક્યાં રહી ગયા. કર્મમાં નતા ભેગા જાય, ભેગા કેદી થાય નથી. બીજું સુખ છે. ત્રીજું સુખ છોકરે થઈ રહ્યા. સંતાનો યોગ્ય હોય, લાયક હોય તો ત્રીજું સુખ છે. ચોથું સુખ કોઠીએ ભર્યા. અને આજ ઘરમાં કોઈ માણસ આવે ને કંઈ બહાર ન જવું પડે એટલી સગવડતા હોય, કોઈ ચોથું સુખ છે. આવા સુખની ગણતરીમાં પૈસો 14મું સુખ છે. આપણી તકલીફ છે કે પહેલો નંબર આપી દીધો. આવા શાંતિ, શ્રેય, શાંતિ, ધન, બહુ પુત્ર, બહુ ધન અને આયુષ્ય. આયુષ્ય તો દરેક માણસનું 6ઠ્ઠીના દિવસે નિર્માણ થઈ જાય. એમાં કંઈ એક સેકન્ડનો ફેર ના પડે. વધારે ઓછું કોઈ કરી ના આવે, પણ જેટલું ભગવાને આપણા માટે આયુષ્ય નિર્માણ કરેલું છે ને, 24 કલાક ભગવાન આપણી બધી જરૂરિયાતોને પૂરી કરે. મફતમાં કરે પડે. સંજય 24 કલાક આપણી જરૂરિયાત પૂરી કરે ને. બાળકનો જન્મ થાય એની પહેલા દૂધની વ્યવસ્થા ભગવાન કરી દીધી. કોઈ બાળક જન્મે દૂધનો બેડ કરવા નીકળ્યો એમાં હેઠું ક્યાં ભગવાન કરી દીધું. જોરદાર વરસાદ આવ્યો હતી, કામ અટકું છે અમારા હવનનું. છેલ્લે છેલ્લે વિઘન આવ્યા. Oh,
હવન ના મૂકવા વિભાગિતાય મિત્રાય આદ્યક્ષ્મણે વિગ્રહાય વત્સાય બ્રહ્મણે પ્રત્યય વિદાર્યે રત્નાય આપ્રાક્ષસ્યે ગંધાય દર્યમણે બ્રહ્મકાય વિવિચ્છાય ઇન્દ્રાય અગ્નયે સ્વાહાય સ્વાહા રૂપયે કરુણાય આયવે વીરાય ઈશાનાય બ્રહ્મણે અનંતાય બાપા વાહ